કોગળા કરવાના છે। હા મિત્રો, કોઈ પણ જાતની તમને તકલીફ હોય ગળામાં તો તમે ફટકડી છે એને પાણીમાં પલાળી અને તેના કોગળા કરી શકો છો। અને તમે જે કાંઈ હેરાનગતિનો સામનો કરો છો એ બધી જ તકલીફો છે એ તમારી દૂર થઈ જવાની છે। તમારે ફટકડીવાળું પાણી કરી અને તેના કોગળા કરવાના છે। મિત્રો, ગળામાં સોજો જો રહેતો હોય તો તમારે ફટકડીના કોગળા કરવાના છે। અને હું તમને જે વાત કરું એમ, કોઈ તમે દાંતની ઇન્ફેક્શન છે, મોઢામાંથી વાંસ આવે છે, તો આવી કોઈ સમસ્યા છે, દુર્ગંધની સમસ્યા છે, તમારા દાંતની અંદર લોહી પડવાની સમસ્યા છે, દાંતમાં નબળાઈ છે, બ્રશ કરો ત્યારે સાથે સાથે લોહી પણ નીકળે છે, તો મિત્રો તમારે આ ફટકડી છે એનો ઉપયોગ કરવાનો છે। અને આ ફટકડી છે તમારા નબળા દાંત હશે એને પણ સ્ટ્રોંગ બનાવવાનું કામ કરશે। અને આ બધી જ સમસ્યા દૂર કરવા માટે ફટકડી અને માત્ર ફટકડી ઉપયોગી થશે। તમારે શું કરવાનું છે મિત્રો? રાત્રે સૂતા પહેલા એક ગરમ હૂંફાળું પાણી લેવાનું છે। તેની અંદર તમારે 2 થી 3 ચમચી ફટકડીનો પાવડર નાખી દેવાનો છે। આ પાણીથી તમે રોજ જો કોગળા કરી લેશો, તમને એક જ દિવસમાં નહીં પરંતુ 2 જ કલાકમાં દાંતની બધી જ સમસ્યા દૂર થઈ જશે। 2 કલાકમાં જ તમને તેનું રિઝલ્ટ જોવા મળશે। અને જેટલા જમ્સ છે બધા જ નષ્ટ થઈ જશે। કારણ કે તમને આ યુઝ કરશો ને મિત્રો, પછી તમને અલગ ચમત્કારિક પરિણામો જોવા મળશે। આ ઉપરાંત વારંવાર મોઢામાં ચાંદા પડી જાય, જીભ ઉપર છાલા પડી જાય, તો તમારે શું કરવાનું છે સાંભળો। ખાલી એક ચપટી મધ લેવાનું છે અને એની અંદર 2 ચપટી ફટકડીનો પાવડર છે ને એ મિક્સ કરી નાખવાનો છે। સાંભળજો મિત્રો, 1 ચપટી મધ અને 2 ચપટી ફટકડીનો પાવડર, આ 2 મિક્સ કરવાનું છે। હવે એક પેસ્ટ બની જશે। એ પેસ્ટને તમારા ચહેરા ઉપર અથવા તો તમારા મોઢાની અંદર ક્યાંય છાલા પડી ગયા હોય, ચાંદી પડી ગઈ હોય, તો તમારે એ ચાંદી ઉપર આ પેસ્ટને લગાવી દેવાની છે। અને ધીમે ધીમે તે પેસ્ટને એ ચાંદી ઉપર આમ મસાજ કરવાનું છે। અને પછી તમારે નોર્મલ ઠંડુ પાણી હોય ને એનાથી કોગળા કરી લેવાના છે। થોડાક દિવસની અંદર જ તમારા છાલા હશે, ચાંદી હશે, મોઢામાંથી કોઈ દુર્ગંધ આવતી હશે, દાંતની અંદર પીળાશ હશે, તો આ બધી જ સમસ્યા દૂર થઈ જશે। ફટકડીનો ઉપયોગ જો તમે મિત્રો કરશો તો અઠવાડિયામાં તમારે 2 વાર આનો ઉપયોગ કરવાનો છે। 2 થી 3 વાર જો તમે આ ઉપયોગ કરશો તો